પ્રણામ, સુપ્રભાત. પ્રેરણાદાયી સુવિચારોની સિરીઝો આપણે સાંભળી. હવે એકાદ વિષયને પકડીને એના સુવિચારો આપના સુધી પહોંચાડવાનો એક સન્નિષ્ઠ પ્રયત્ન કરશું. શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત એવા સુવાક્યો, સુવિચારો, એમાં શ્રી રાજભાસ્કર સાહેબનું જે સંકલન છે એમાંથી પણ સંકલિત નવીનભાઈએ કર્યું છે કે આપને સુધી પહોંચાડવાનો એક અલ્પ પ્રયત્ન. આશા છે કે આપ સર્વેને ખૂબ ગમશે. પ્રશ્ન એ છે કે આપણે જીવન જીવીએ છીએ, પણ કેટલા અનુભવો આપણે પ્રાપ્ત કરીએ છીએ? કારણ કે અનુભવોના આધારે જીવાયેલું જીવન આપણને વધારે જીવંત બનાવશે અને વધારે સારા અનુભવો કરાવશે. તો બસ આજનો વિષય છે અનુભવ. અનુભવ એટલે સારા નરસાનું ભાન, અને અનુભવ એટલે સાચા ખોટાનું જ્ઞાન. અનુભવ એટલે ભવ તરવાનો તરાપો, અને અનુભવ એટલે સ્વર્ગનો ઝાપો. અનુભવ એટલે જ મુશ્કેલીઓથી બચાવી શકે. અનુભવ એટલે જ જે અફાટ મોજા વચ્ચે પણ તરાવી શકે. અને અનુભવ એટલે એ જે આફતોની આગમાંથી ઉગારી શકે. અનુભવ એટલે જ આપણને ભૂલ કરતા રોકે તે, અને અનુભવ એટલે જે આપણને ફૂલ ધરતા શીખવે તે. અનુભવ તલવાર પણ છે, અનુભવ ઢાલ પણ છે. અનુભવ સુધારી લીધેલી ભૂલ છે, અને કોઈકે ધરેલું ફૂલ પણ છે. અનુભવ એ જિંદગી છે, અનુભવ એ જ બંદગી છે. કેટલા સુંદર વિચારો છે. અનુભવ એ સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે. અર્થાત જેનામાં મહત્તા છે, જે વિશિષ્ટ તત્વવાળા છે, એવાને પગલે ચાલીએ તો ખાડા ટેકરાઓથી બચાવી લે છે. જ્ઞાન શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ બુદ્ધિ તો કડવા અનુભવોમાંથી જ મળે છે. મારી પાસે એક દીવો છે, તે મને રાહ બતાવે છે, અને તે છે મારો અનુભવ. બીજાના અનુભવો જાણવા એ પણ એક અનુભવ છે. અનુભવ તો ભવભવનો વૈભવ પ્રકટ કરે તે વટવૃક્ષ છે. અનુભવ તો ભવભવનો વૈભવ પ્રકટ કરે તે વટવૃક્ષ છે. અનુભવ તો એક અજવાળું છે, એના અજવાળે સૌથી ઉજાસમય બનવાનું છે. અનુભવોને ઊંડાણથી અનુભવીએ તો એ અનુભૂતિ કહેવાય છે. અનુભવીને વળી ડર કેવો ને વાત કેવી. વૃદ્ધો પાસે ઉત્સાહ ઓછો હોય છે, પણ અનુભવ જાજો હોય છે. અનુભવ પ્રાપ્ત કરવા માટેનો સારામાં સારો રસ્તો ખોટા નિર્ણયો કરવાનો છે. આપણને થયેલા અનુભવો આપણે બીજા સાથે જ્યાં સુધી શેર નહીં કરીએ, ત્યાં સુધી આપણા અનુભવનો કોઈ અર્થ નથી રહેતો. આપણો અનુભવ જ્યાં સુધી બીજાની જિંદગી નહીં બને, ત્યાં સુધી આપણી જિંદગીનો કોઈ અર્થ નથી. દરેક માણસ પોતાની ભૂલોને અનુભવનું નામ આપે છે. જ્યારે પણ કોઈ સત્તાધીશ પસંદ કરો, ત્યારે એનો અનુભવ જરૂર ચકાસો. માણસ ગમે તેટલો પ્રામાણિક હોય, ગમે તેટલું મહેનતુ હોય, પણ અનુભવ વિના નકામું. અનુભવની કાસકી ત્યારે જ મળે જ્યારે તમામ વાળ ખરી ગયા હોય. અને બીજું એ કે ચાલો આપણા વાળ ખરી ગયા પછી આપણને અનુભવની કાસકી મળી, તો પણ એ કાસકીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એ કાસકીને આધારે આપણું નહીં તો કમસે કમ આપણા સ્વજનોના વાળ તો આપણે સંવારી શકીએ. અનુભવ જ્ઞાનનો પિતા છે, અને સ્મરણ શક્તિ તેની માતા છે. એક જર્મન કહેવત છે કે સુદીર્ઘ અનુભવીને અંતે મોટું એક
નાનકડું વાક્ય જે બને છે તેને જ કહેવત કહેવાય છે. અને આપણે ત્યાં તો કહેવતોના ભંડાર છે. આપણા અનુભવમાંથી આપણને ઢાપણ મળે છે અને આપણી મૂર્ખાઈઓમાંથી આપણને અનુભવ મળે છે. ચાલો તો આજની સવારથી અનુભવ ભેગો કરતા જઈએ. આ વિચારોનો અનુભવ પણ કેવો લાગ્યો જરૂર જણાવશો. આપનું જીવન સારા અનુભવોથી ભરપૂર રહે, પરમાત્માની પ્રાપ્તિ કરે તેવી મંગલ ભાવના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.